નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુલ ભગત. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે, જેમાં છોટાઉદેપુર નગરપાલિકાને એ ગ્રેડનો દરજ્જો આપવાની પણ જાહેરાત થઈ છે, જેને છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ વધાવી લીધી છે. રાજેન્દ્રસિંહ રાઠવાના જણાવ્યા અનુસાર છોટાઉદેપુર નગરપાલિકાને હવે એ ગ્રેડનો દરજ્જો મળતા ખૂબ મોટી સંખ્યામાં ગ્રાન્ટો આવશે. એટલું જ નહીં, પરંતુ હવે આ છોટાઉદેપુર પંથકનો સર્વાંગી વિકાસ પણ શક્ય બનશે. રાજેન્દ્રસિંહ રાઠવાના જણાવ્યા અનુસાર કવાંટ ખાતે યોજાનાર ગેરના મેળા માટે પણ સરકાર દ્વારા 17 કરોડ રૂપિયાની રકમની ફાળવણી કરવામાં આવી છે. તો બીજી તરફ છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણનું સ્તર સુધરે અને વિદ્યાર્થીઓ માટેની સુવિધામાં વધારો થાય તેવા હેતુથી અપડાઉન કરતા ગરીબ આદિવાસી વિદ્યાર્થીનીઓ માટે તેમજ કોલેજથી લઈને માધ્યમિક શાળાઓની વિદ્યાર્થીનીઓ માટેની હોસ્ટેલોનું પણ આયોજન કરાયું છે. તો બીજી તરફ દુમાલી મુકામે સરકારી સાયન્સ કોલેજને પણ ફાળવણી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી સંપન્ન થઈ છે, ત્યારે રાજેન્દ્રસિંહ રાઠવાના જણાવ્યા અનુસાર ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર દ્વારા જે રીતે આદિવાસી વિસ્તારની બખ્ખા કરવામાં આવ્યા છે, એ જોતા આગામી દિવસોમાં છોટાઉદેપુર જિલ્લાનો સર્વાંગી વિકાસ પણ શક્ય બનશે. રાજ્યની સરકાર દ્વારા તાજેતરમાં જ 2025-26નું બજેટ રજૂ કરવામાં આવ્યું. આ બજેટની અંદર મોટી વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાને પણ ખૂબ સારી રીતે સમાવેશ કરી અને એના માટે પણ ગ્રાન્ટો ફાળવવામાં આવી. એક ઐતિહાસિક વાત કહી શકાય એવી, જે ગેરનો મેળો આપણો વિશ્વ પ્રસિદ્ધ કવાંટના ગેરના મેળા માટે પણ લગભગ 17 કરોડ રૂપિયા જેટલી રકમ ફાળવી અને આ કળાને જે વિશ્વ કક્ષાએ તો છે જ, પરંતુ એને રાજ્યની 2 કળાઓ જે નક્કી કરવામાં આવી, એમાં બીજા નંબરે આપણું કવાંટના ગેરના મેળાને પણ એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. શિક્ષણની વાત કરીએ તો જે આપણા અપડાઉન કરતા ગરીબ આદિવાસી વિદ્યાર્થીનીઓ માટે જે કોલેજથી લઈને માધ્યમિક શાળાઓના છોકરીઓ માટે હોસ્ટેલોની પણ આપણને આપવામાં આવી. સરકારી સાયન્સ કોલેજની પણ દુમાલી મુકામે આપણને 8 કરોડ ને 46 લાખ જેટલી રકમ ફાળવવામાં આવી. આપણી છોટાઉદેપુર નગરપાલિકાને એ ગ્રેડનો દરજ્જો આપવામાં આવ્યો. છોટાઉદેપુરથી લઈ અને દેવગઢ બારિયા અને ત્યાંથી લુણાવાડા એ 4 ટ્રેક બનવાનો, એમાં પણ આપણો સમાવેશ કરવામાં આવ્યો. સાથે સાથે બોડેલીથી લઈને ડભોઈ અને કરજણનો 4 ટ્રેક પણ ફાળવવામાં આવ્યો. પાવી જેતપુરમાં, બોડેલીમાં આપણને કન્યા છાત્રાલયો પણ ફાળવવામાં આવી. એમ કહીએ તો શિક્ષણ જગત માટે પણ ખૂબ આપણને રકમ આપવામાં આવી છે. સાથે સાથે મેડિકલ કોલેજને પણ આ બજેટમાં એક નવો હેડ પાડી અને એની અંદર પણ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. એટલે આ જિલ્લાનું જે આપણું સપનું મેડિકલ કોલેજ વહેલી તકે શરૂ થાય તે સાકાર કરવાનું પણ અહીંયા કામ કરવામાં આવ્યું છે. 6 તાલુકાની અંદર મામલતદાર કચેરીઓનો જે સ્ટાફ છે એના સ્ટાફ ક્વાર્ટરની પણ ફાળવણી કરવામાં આવી છે. એમ કહી શકાય કે આ બજેટમાં છોટાઉદેપુર જિલ્લાને ખૂબ ફાયદો થયો છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.